પત્નીની હત્યાને રોડ અકસ્માતમાં ખપાવવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો। શરૂઆતમાં સામાન્ય અકસ્માત લાગતો બનાવ પોલીસ તપાસમાં હત્યામાં ફેરવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। માહિતી અનુસાર આરોપી પતિ નરેશ પરમારે પોતાની પત્ની લક્ષ્મીબેન સાથે લસુંદરા પાસેની નહેરથી મોટરસાઇકલ પર જતા સમયે અકસ્માત થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે અકસ્માતમાં પત્ની કેનાલમાં પડી જતા મોત થયું હોવાનું જણાવાયું હતું। પરંતુ કઠલાલ પોલીસે ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને આસપાસના પુરાવાઓ એકત્ર કરતા સમગ્ર ઘટનામાં અનેક શંકાસ્પદ બાબતો સામે આવી હતી। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપી પતિએ પૂર્વ આયોજન સાથે પત્નીની હત્યા કરી સમગ્ર બનાવને રોડ અકસ્માતનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આખરે ગુનાની કબૂલાત સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર કેસમાં કઠલાલ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કામગીરી કરી આરોપીની ધરપકડ કરી છે। આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કઠલાલ।